ગુજરાતમાં કર્ફ્યુ લાગ્યું છે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં કર્ફ્યુ લાદવામાં આવ્યું છે। કર્ફ્યુ છે એટલે ઘરની બહાર નીકળતા નહીં, બહાર નીકળ્યા તો મોટી મુસીબતમાં મુકાઈ જશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। અહીં કર્ફ્યુ સરકારે નથી લગાવ્યું, આ કર્ફ્યુ લગાવ્યું છે મેઘરાજાએ। અને બહાર પાણી એટલા ભરાયા છે કે ઘરની બહાર નીકળશો તો 100% તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો। પરંતુ ઘરોમાં જ પાણી ઘૂસી જાય તો આ જળ કર્ફ્યુથી માણસ કેવી રીતે બચે? આ કર્ફ્યુની સજા માણસોએ જ નહીં પરંતુ મૂંગા પશુઓને પણ હાલ ભોગવવી પડી રહી છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં મેઘરાજાએ કેવી તારાજી સર્જી તેની વાત સંદેશ વિશેષના આ સ્પેશિયલ રિપોર્ટમાં કરવી છે। સાથે જ ગુજરાતના પાડોશી રાજ્યની ખસ્તા હાલતથી પણ તમને રૂબરૂ કરાવવા છે। સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા કોપાયમાન। દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં સાંબેલાધાર અનરાધાર વરસાદ લાવ્યો આફત પારાવાર। ઘરની બહાર પાણી, ઘરમાં પણ પાણી, ખેતરોમાં પાણી અને રસ્તાઓ પાણીમાં ગરકાવ। ચોતરફ પાણી જ પાણી। સૌરાષ્ટ્રમાં લાગ્યું જળ કર્ફ્યુ। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ભયંકર તબાહી જોવા મળી છે। ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા। નદીઓના ધસમસતા પ્રવાહ રસ્તાઓ પર ફરી વળ્યા। કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો, જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા। કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામને પણ વરસાદે ઘમરોળ્યું। વાડી ખેતર સુધી જવાના માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા। આંગણવાડી, ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળામાં પણ વરસાદના પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને પાણી ભરાતા ખેતરોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું। દેવભૂમિ દ્વારકાના ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ચરકલા, ગુરગુડ સહિતના ગામડાઓમાં આબ ફાટ્યા બાદના આ દ્રશ્યો જુઓ। નજર ફેરવો ત્યાં જ પાણી જોવા મળી રહ્યા છે। વરસાદના એટેકમાં બધું તબાહ થઈ ગયું છે। ખેતરોએ જાણે જળ સમાધિ લઈ લીધી છે। આ નિખાલસ બાળકોને જુઓ, કેવી રીતે બેફિકર થઈને વરસાદના પાણીમાં જિંદગી માણી રહ્યા છે। અહીં વસનારા આટલા પડકારો વચ્ચે પણ હસતા મોઢે જિંદગી જીવી રહ્યા છે। દ્વારકાના તોતાત્રી મઠ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરંભે ચડી ગયું। 25 મકાનો પાણીમાં ગરકાવ થયા અને ઘરની અંદર પાણી ઘૂસતા ઘરવખરી પણ પલળી ગઈ। અહીં રહીશોને મકાનોના ઉપરના માળે રહેવાનો વારો આવ્યો। પાણી નિકાલની સમસ્યાનું નિરાકરણ ન આવતા દર વર્ષે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। ઘરની બહાર જ કેડસમાં પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। મઠ વિસ્તારના સ્થાનિકોને દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે। આ 10-12 વર્ષથી સમસ્યા છે। પાણી નિકાલ થતો જ નથી। વરસાદ પડે એટલે આ બધું ફૂલ થઈ જાય છે। 3 દિવસથી લાઇટ નથી, અંધારામાં અમે રહીએ છીએ। ખાલી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા પૂછવા કે તમારે શિફ્ટ થયું તો શિફ્ટ કરી દો। અમે કઈ રીતે થઈ શકે? નીચેના બધા મકાનમાં પાણી આવી ગયા છે। અત્યારે ધીમે ધીમે ઓસરે છે, પણ હવે એટલો બધો નિકાલ નથી, જે થવો જોઈએ એ પ્રમાણે નિકાલ નથી અહીંનો। એના હિસાબે બહુ તકલીફ પડે છે। અમે લોકો ઉપર મકાન છે ત્યાં અત્યારે તો જતા રહ્યા છે અને બીજાના ઘરે રહીએ છીએ અત્યારે, એવું છે। પાણી ભરાને અમને બહાર નીકળવાની તકલીફ થાય છે અને બહાર નીકળવામાં એવું છે કે છોકરાઓને બધાને મચ્છર ને માખી ને બધું થાય છે અત્યારે। પણ એ અત્યારે જે થતો હોય ને તો પાણી ઓછું નથી થતું ને, પણ આમાં નીકળીએ કેમ? અમે નગરપાલિકાવાળાએ એને મશીન રાખવા જ જોઈએ, જનરેટર ટાઈપના, કે જેથી પાણી કોઈના ઘરમાં હોય તો ફટાફટ બહાર નિકાલ થઈ શકે। એ કોઈ કરી શકતા, કોઈ આવતા જ નથી કોઈ। આ 3 દિવસ લાઇટ નથી, 3 દિવસ વરસાદ ચાલુ છે, છતાં કોઈ અધિકારી અથવા કોઈ પણ સ્થાનિક અહીંના આપણે સંસદ સભ્ય હજી દેખાણા જ નથી। મેઘરાજાએ દ્વારકાના ભદ્રકાળી વિસ્તારને પણ બાનમાં લઈ લીધો। મુખ્ય બજારોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા। દુકાનો, ઘરો, સરકારી કચેરીઓ બહાર પાણી જોવા મળ્યા। પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્વારકાનો ચરકલા રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। સ્થાનિકો અને યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જલારામ આવાસમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને પાણી નિકાલને લઈ કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। ભાટિયામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કાર પાણીના વહેણમાં તણાવા લાગી અને ભારે જહેમત સાથે ફસાયેલી બંને વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।
દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે પાણી ભરાયા હતા, જેના કારણે યાત્રિકોની બસ બંધ થઈ ગઈ હતી. બંધ થયેલી બસને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાછળ દોરડું બાંધીને બસને બહાર કાઢવામાં આવી હતી. ઇસ્કોન ગેટ પર આવેલી તમામ રેસ્ટોરન્ટ બહાર પાણી ભરાઈ ગયા હતા. જામનગર અને ઓખાને જોડતા હાઈવે પર વરસાદના પાણી ફરી વળ્યા. કૃષ્ણનગરી પવિત્ર દ્વારકા ધામમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. હું આપને દ્રશ્યો બતાડીશ કે જ્યાં ઇસ્કોન ગેટ છે, આ ઇસ્કોન ગેટ છે ત્યાં મુખ્ય માર્ગ છે, જામનગર દ્વારકાને જોડતો રોડ છે. આ રોડ પરથી ઓખા જવું હોય, બેટ દ્વારકા જવું હોય, નાગેશ્વર જવું હોય, ગોપી તળાવ જવું હોય, દરેક ધાર્મિક રસ્તાઓ અહીંથી જોડાયેલા છે. આપને હું આ દ્રશ્યો બતાડીશ કે દ્વારકાનું એક હૃદય સમાન આ વિસ્તાર કહેવાય, આ એરિયો કહેવાય. હાલમાં આપ જોઈ શકો છો કે વાહન વ્યવહારને પણ આવવા જવા ખાસી મુશ્કેલી પડી રહી છે અને જનજીવન પણ લોકોનું ખોરવાઈ ગયું. દ્વારકામાં ત્રણબત્તીથી રબારી ગેટ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રહેણાંક વિસ્તારોમાં કોમ્પ્લેક્સ બહાર કેડ્સમાં પાણી ભરાઈ ગયા. દુકાન, બેંક અને રેસ્ટોરન્ટમાં પાણી ભરાતા તેને બંધ રાખવાની ફરજ પડી. દુકાનોની અંદર પાણી ભરાવાના કારણે વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. દ્વારકામાં મેઘરાજાના તાંડવ બાદ ભોગાત ગામમાં સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા લાગી. વરસાદ બાદ નદીમાં ભયજનક પૂર આવ્યા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર થઈ છે. જામખંભાળિયામાં પણ ભારે વરસાદ બાદ દ્વારકામાં આવળપરામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા. નગરપાલિકાની ટીમે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. પાણીમાં ફસાયેલા 9 લોકોને સલામત સ્થળે લઈ જવાયા હતા. બીજી તરફ ભારે વરસાદને કારણે પોશિત્રા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ઓખા મંડળનું પોશિત્રા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું અને સાંબેલાધાર વરસાદ પડવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. પોશિત્રા ગામમાંથી રિટર્ન દ્વારકા અથવા મીઠાપુર જવા માટે એવી પરિસ્થિતિ સર્જાય, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે, એવી કોઈ પણ પરિસ્થિતિના કારણે ન જઈ શકે ને કોઈ એવી ઘટના બને તો આનું જવાબદાર કોણ? મારી સાથે આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વનરાજભા પણ છે. ભારે વરસાદને કારણે કલ્યાણપુરના દેવળિયાથી હર્ષદ તરફનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો. સિંધણ નદીમાં પૂર આવતા રસ્તો ધોવાઈ ગયો હતો. ગાંગડી અને લાંબા ગામને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે અને સનાતન આશ્રમ પાસે નાળા બેસી જતા ગાડીઓ ફસાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર દ્વારકા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા, જેના કારણે ગામોને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા. શહેરી વિસ્તારોમાં, મુખ્ય બજારોમાં, રહેણાંક વિસ્તારોમાં પણ ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું. દ્વારકામાં કુદરતના કહેરના કારણે પારાવાર નુકસાન જોવા મળ્યું છે. પોરબંદરને ફરી એકવાર કુદરતના કહેરનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ઘેડ પંથકમાં ફરી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઘેડ પંથકનું મહિયારી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. 2 દિવસમાં 20 ઇંચ વરસાદ પડવાના કારણે સમગ્ર ઘેડ પંથક જળમગ્ન થયું છે. ઘેડના ગામડાઓમાં જવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. માંગરોળનું ઘોડાદર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું અને તમામ કોઝવે પર પાણી ફરી વળ્યા. વાડી વિસ્તાર અને ખેતરો પાણી થઈ ગયા છે. પોરબંદરના કુતિયાણામાં ઘેડ વિસ્તારનું તરખાઈ ગામ ગરકાવ થઈ ગયું. મહિયરી, કડેધી સહિતના 15 ગામો પાણીમાં આવી ગયા. ઘેડ પંથકનો આકાશી નજારો જુઓ. નજર ફેરવો ત્યાં પાણી જ પાણી જોવા મળે. સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને પ્રજાને પડતી હાલાકીનો રૂબરૂ ચિતાર મેળવ્યો હતો. ગામમાં જવાના રસ્તા નહીં, નજર ફેરવો ત્યાં સુધી નુકસાન જ નુકસાન જોવા મળે છે. સંદેશ ન્યૂઝે લોકોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉપર પણ પાણી બહુ છે. અમારા ઘરની અંદર પાણી બધાને કરી ગયું છે. બરોબર, 2 દિવસ આ વરસાદ ચાલુ છે અત્યારે. બરોબર, અત્યારે પણ તકલીફ છે આ રસ્તાની અમારે. તમે ગામના સરપંચ છો તો તમને તંત્ર દ્વારા કોઈ સપોર્ટ મળ્યો? ના, સપોર્ટ કોઈ નથી મળ્યો. અત્યારે સંપૂર્ણ જે મગફળી વાવેલી છે તે સંપૂર્ણ નાશ પામેલી છે. સતત વરસાદ વરસી રહ્યો છે, સતત પાણી ભરાઈ રહ્યું છે, તો શું કેવું જીવન જરૂરિયાત વસ્તુનું શું સગવડતા? અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ કોઈ જે ગામની અંદર જે હાજરમાં છે તે જ મળે, બાકી ચારે બાજુ રસ્તાઓ બંધ છે. આવા સંકટની અંદર સંદેશ ન્યૂઝનો જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે, કારણ કે ગામના સરપંચોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા, ત્યારે લોકોને ખૂબ મોટી હાલાકી જોવા મળી રહી છે.
પોરબંદરના બોખીરા ગામમાં વરસાદના પાણી તારાજી લઈને આવ્યા. ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યોને જુઓ. કુદરતના કહેરના કારણે જિંદગી કેટલી લાચાર બની ગઈ છે. વરસાદના પાણી ગમાણમાં પણ ફરી વળ્યા છે અને ઘાસચારો પલળી ગયો છે. પોરબંદરના જે બોખીરા વિસ્તારમાં ઉપરવાસનું પાણી અને વરસાદી પાણી છે તે એકઠું થયું છે. તેના કારણે ક્યાંક પશુપાલનમાં પણ ભારે એવું નુકસાન થયું છે. હાલના જે દ્રશ્યો છે તે બોખીરા વિસ્તારમાં આવેલા એક ઘરના છે, જ્યાં પશુઓ છે તેમને પણ હાલાકી પડી રહી છે. આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તે જોડાઈ ગયા છે. પશુપાલન ને શું છે કે 3-4 દીઠિયાને ભૂખું છે, ઘરની અંદર બધું આ પશુનું બધું પલળી ગયું. બરાબર. હવે પછી ઘરનો જમવા બમવાનું અનાજ પાણી બધું પૂરું થઈ ગયું. ઓછામાં ઓછી 1.5 થી 2 લાખ રૂપિયા નુકસાની છે. પોરબંદરના કોતિયાણાના ઘેડ પંથકમાં સુખભાદર નદીનો પાળો તૂટી ગયો. ધરસન ગામમાં આવેલ સુખભાદર નદીનો પાળો તૂટ્યો, જેના કારણે નદીના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા. ઘેડ પંથકમાં નદીઓના રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્રને રસ્તો તોડવાની ફરજ પડી. સુભાષનગરને જોડતો બંદર રોડ તોડવામાં આવ્યો. અનરાધાર વરસાદે પોરબંદરની જાણે કમર તોડી નાખી. મુરલીધર સોસાયટીમાં દરિયો વહેતો હોય તેવા પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યા. ઘરો અને દુકાન બહાર પાણીના ધસમસતા વહેણ ફરી વળ્યા હતા. પોરબંદર શહેરનો અનેક વિસ્તાર એવો છે કે જે હજી પણ પાણીમાં ગરકાવ છે. પોરબંદર દ્વારકા જે નેશનલ હાઈવે છે અને તેની આસપાસમાં આવેલી સોસાયટીઓ છે તેમાં હજી પણ પારાવાર મુશ્કેલી છે અને કેડસમાં પાણી જે છે તે અહીં ભરેલા હજી પણ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હાઈવે જ્યારે બનાવવામાં આવ્યો ને ત્યારે આસપાસની સોસાયટીઓ છે તે નીચાણમાં જતી રહી હતી અને તેના કારણે પાણી જે છે તે હાઈવેના તમામ પાણી આ સોસાયટીઓ તરફ ઓસરી રહ્યા છે અને તેના કારણે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ રહી છે. અહીં અનેક લોકો વસવાટ કરી રહ્યા છે, જેને સોસાયટી તરફ જવામાં મુખ્ય માર્ગ છે તે જ અત્યારે ઘૂંટણસમાં પાણીમાં ગરકાવ છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર અને દ્વારકા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. બરડા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, તેના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા. એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી, એક તરફના રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. પોરબંદર અને દ્વારકામાં વરસાદ પડ્યો અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણી થઈ ગયા છે. મહત્વનું છે કે દ્વારકા પોરબંદર હાઈવે છે, 4 લેન હાઈવે છે, તેમાં દ્વારકાથી પોરબંદર તરફનો એક માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે. મહત્વનું છે કે બરડા સાગર ડેમમાં પાણીની આવક થઈ અને પાણીની આવક થવાના કારણે પાણી જે છોડવામાં આવ્યું અને પાણી આગળ ખારો પડ જે છે તે તરફ જઈ રહ્યો છે અને તેના કારણે એક તરફનો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જાણે કે અહીં સમુદ્ર હોય તેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે અને તેના કારણે એક તરફનો માર્ગ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. જૂનાગઢમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. ધમધોકાર વરસાદને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગિરનાર પર ધોધમાર વરસાદ વરસવાના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. સોનરખ અને કાળવા નદીમાં પણ પૂરના પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સમગ્ર જૂનાગઢ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. કાળવા નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. મતિયાણા, ઝીંઝુડા સહિતના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા અને જૂનાગઢમાં મેઘરાજાની જોરદાર જમાવટ જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સના કારણે સમગ્ર પંથકની નદીઓ ઉછળતી કૂદતી જોવા મળી છે. જે નદીઓ ઉનાળામાં સૂકી ભઠ્ઠ રહે છે તે નદીઓમાં ચોમાસામાં ઘોડાપૂર આવતું હોય છે. ભલે સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ આફત આપનારો સાબિત થયો, પરંતુ આ જ વરસાદના પાણીથી જળાશયો છલોછલ થઈ ગયા છે. મોટાભાગના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. આ તો વાત થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાગેલા જળ કર્ફ્યુની, પરંતુ દેશના અનેક ભાગોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પર પણ મેહુલિયો ઓળઘોળ થયો છે. વરસાદની ધમાકેદાર બેટિંગનો માયાનગરી મુંબઈ સામનો કરી શકતું નથી. બોરીવલીમાં આવેલા સંજય પાર્કના આ દ્રશ્યો જુઓ.
પાણીના નાળામાં 20 સહેલાણીઓ ફસાઈ ગયા છે. નેશનલ પાર્ક ફરવા આવેલા સહેલાણીઓ અહીં ફસાયા હતા. વન વિભાગના કર્મચારીઓની મદદ લઈ માનવીય ચેન બનાવીને તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં વરસાદ નહીં પરંતુ તંત્રના પાપે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભિવંડી, તીનબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા. શાક માર્કેટમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી. અંધેરી, બોરીવલી, કાંદિવલી સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા લોકોની હાલત દયનીય બની છે. ઠાણેમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ મુંબઈના ગ્રાન્ડ ટ્રંક રોડ વિસ્તારમાં વરસાદ બાદ 3 માળની ઇમારતની ગેલેરી તૂટી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું તો 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નગરોળ તંત્રની કામગીરીનું પરિણામ છે કે ચોમાસાનો વરસાદ મુંબઈવાસીઓ માટે આફત આપનારો સાબિત થાય છે. કુદરતની લીલા જુઓ. એક તરફ મેહુલીઓ ઓળઘોળ બનીને વરસે, એટલો વરસે કે કહેવું પડે કે મેઘરાજા હવે ખમૈયા કરો. ક્યાંક વરસાદના પાણી રાતા પાણીએ રડાવતા હોય છે તો બીજી તરફ આ જ વરસાદના પાણી માટે પ્રાર્થના કરાય છે. મેઘરાજાને રીઝવવા માટે શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવે છે. સાચે જ કુદરતની લીલા અપરંપાર છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.